ગુજરાતમાં દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। સગીરાઓ બાદ હવે વૃદ્ધા પર પણ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે આજે ફરી એકવાર રાજ્યને કલંકિત કરતી ઘટના સામે આવી છે કે જેમાં સુરેન્દ્રનગરમાં 77 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોંયકા ગામે 77 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। જાણકારી મુજબ 10 દિવસ પહેલા જ વૃદ્ધા પોતાની દીકરી જામનગર રહેતી હતી, ત્યાંથી પોતાના વતન ભોંયકા ગામે ઘરે આવ્યા હતા। ત્યારે એક શખ્સ વૃદ્ધાના ઘરના નળિયા દૂર કરી ઘરમાં ઉતર્યો હતો। આ દરમિયાન પહેલા તો તેને પૈસાની માંગણી કરી હતી, ત્યારબાદ વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારીને ફરાર થઈ ગયો હતો। હાલમાં વૃદ્ધાને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। આ સાથે ઘટનાની જાણ પોલીસને કરાતા ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।